પણ આજે તમને લસાનું બેઝિક ભણાવીશ. તો લસાનું બેઝિક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ ઘણા બધા ચેપ્ટરોમાં થવાનો છે. ઓછામાં ઓછા 7 થી 8 ચેપ્ટર એવા છે કે જેની અંદર લસાના બેઝિકનો ઉપયોગ થવાનો છે. જેમ કે સમયને કામ છે, લસા ગુસામાં તો લસાના બેઝિકનો ઉપયોગ થવાનો જ છે, પણ બીજા ઘણા બધા ચેપ્ટરોમાં જ્યારે ગણતરીઓમાં વચ્ચે લસા કાઢવાની જરૂર પડશે. તો આવા બધા ચેપ્ટરોમાં જ્યારે લસા કાઢવાની જરૂર પડે અને અહીંયા તમે ફટાફટ કરી શકો એ ટાઈપની આપણે આજે લસાની ટ્રીક શીખવાના છીએ. જો હવે અહીંયા 27, 36 અને 45. હવે આનો લસા કાઢવાનું કહું તો આપણે ઓલું પ્રાઇમરીમાં જે સેકન્ડરીમાં મેથડ આવતી કે પહેલા 2 લીધા, પછી 3 લીધા, પછી 3 લીધા, પછી 5 લીધા, તો આવી પહેલા 2 ભાગ ચલાવ્યો, પછી 3 ભાગ ચલાવ્યો, પછી 5 ભાગ ચલાવ્યો. તો આ રીતે કરશો તો બહુ જ લાંબુ થશે. માન લો કે આનો લસા લેવો તો પહેલા 2 ભાગ ચલાવો, પછી 3 ભાગ ચલાવો, પછી 5 ભાગ ચલાવો. આવું કરતા આખું બોર્ડ ભરી જાય. તો આપણે એવી ટ્રીક શીખવાના છીએ કે લસા એક ટૂંકમાં એમ 10 થી 15 સેકન્ડ ની અંદર થઈ જવો જોઈએ. મેક્સિમમ ટાઈમ ટુ 10 to 15 સેકન્ડ ફોર લસા. એ બી અઘરો હોય તો, અને 1 થી 2 સ્ટેપ ની અંદર જ થઈ જવા જોઈએ. કોઈ પણ અઘરો ક્વેશ્ચન હશે લસાનો છતાંય 2 સ્ટેપ થી વધારે થશે નહીં. તો એના માટે થોડુંક પહેલા આપણે સાવ સાદું બેઝિક સમજીએ. જેમ કે 12 અને 18. અગર હું તમને એમ કહું કે 12 અને 18 નો લસા કેટલો થાય તો તમે પહેલા 2 ભાગ ચલો, પછી 2 ભાગ ચલો. તો આપણે સીધી સાદી રીતે આપણે સમજીએ કે માન લો કે 6 ભાગ ચલો તો 6 દુ 12 ને 6 તરી 18 આવું થાય. અને આમ ગુણાકાર તો 6 દુ 12 ને 12 તરી 36. આ 36 લસા આવ્યો. અહીંયા મેં ડાયરેક્ટ 6 ભાગ ચલવો છે. તમે પહેલા 2 ચલો, પછી 2 ચલો, પછી 3 ચલો. આવું લાંબુ બી કરતા હોય છે, પણ આપણે અહીંયા લસા શું આવ્યો 36. LCM, that's called LCM 36. હવે એક સમજવાનું શું છે આપણે, તો આ જે લસા છે 36, એની અંદર હંમેશા નંબર સમાયેલો હોય ને હોય. તો એનો મતલબ કે લસા શું છે 36. તો 36 ની અંદર 12 અને 18 આ બંને સમાઈ ગયેલા જોઈએ. તો 36 ની અંદર જો 12 સમાયેલા છે, 12 તરી 36. આ 36 ની અંદર 18 બી સમાયેલા છે, 18 તો 36. તો એનો મતલબ કે લસા એક એવી સંખ્યા છે કે જેને નંબરો વડે ભગાઈને ભગાય છે. આટલું ખ્યાલ આવ્યો? તો એનો મતલબ કે અહીંયા 36 ભાગ્યા 12 અને 36 ભાગ્યા 18 એટલે કે આ લસા અને નંબર. લસાને નંબર વડે હંમેશા ભગાય. જો લસાને નંબર વડે ન ભગાય તો એનો લસા ખોટો છે. આટલું મગજમાં ક્લિયર? હવે આ જે લસા છે એની અંદર આપણે શું કીધું કે નંબર સમાયેલા હોય. એનો મતલબ કે 36 માં 12 સમાયેલા હોય, 36 માં 18 સમાયેલા હોય. તો આપણને હવે એ ખબર પડી ગઈ કે લસામાં નંબર સમાયેલો હોય. ક્લિયર? તો હવે 27, 36 અને 45 એનો જે કોઈ બી લસા આવશે, જે કોઈ બી, એની અંદર 27 સમાયેલા હશે, 36 સમાયેલા હશે, 45 સમાયેલા હશે. આટલું ક્લિયર? ફાઇન. જો હવે તો હવે અહીંયા 27, 36 અને 45 ના લસાના 27, 36 અને 45 સમાયેલા હોય. એનો મતલબ કે એના વડે ભાગ ચાલી શકે. આટલું ખબર પડી ગઈ બધાને. એમ કે 36 ને 12 ભગાય અને 18 ભગાય. જો હવે તો આપણે ડાયરેક્ટ કરશું 27, 36 અને 45. આનો લસામાં આ નંબરો સમાયેલા જ હોય તો એનો મતલબ કે આપણે આ જે વસ્તુ છે ડાયરેક્ટ 27 ભાગ ચલાવો તો, ડાયરેક્ટ 36 ભાગ ચલાવો તો, ડાયરેક્ટ 45 ભાગ ચલાવો તો. કેમ કે જે કોઈ બી લસા હશે એમાં 27 સમાયેલો હશે, 36 સમાયેલો હશે, 45 સમાયેલો હશે. તો એનો મતલબ કે ડાયરેક્ટ તમે માન લો કે 3 ભાગ ચલો, પહેલા 2 ચલો, પછી 2 ચલો, પછી 3 ચલો, પછી 5 ચલો. લાંબુ જશે. તો આપણે ડાયરેક્ટ કરવા માટે તેને શું કરશું આપણે, તો સૌથી પહેલા અહીંયા હું ડાયરેક્ટ 27 ભાગ ચલાવું છું. જો 27 એકા 27 સમજો એ કેવી રીતે કરું છું. ડાયરેક્ટ 27 ભાગ ચલો. 27 એકા 27. 27 અને 36 માં કોમન કોણ? 27 અને 36 ની અંદર કોમન કોણ? તો કે 9. 9 તરી 27 ને 9 ચોક 36. તો આ 27 અને 36 માં 9 કોમન છે તો 9 નીકળી ગયા એટલે વધ્યા કોણ? તો કે 4. 27 અને 45 એ બંનેમાં કોમન કોણ? તો કે 9. 9 તરી 27 ને 9 પંચા 45 એટલે 9 નીકળી ગયા તો વધ્યા 5. પતી ગયું. બોલો હવે 4 અને 5 માંથી કોમન આવે? કંઈ જ કોમન નહીં. આ ગુણાકાર જે આવે તો જો ભાઈ. તો
એક જ સ્ટેપ તમે જો એક જ સ્ટેપ કર્યું છે 5 ચોક 20 અને 20 ગુણ્યા 27 એટલે 27 દુ 54 અને મીંડું બીજું એટલે આપણો અહીંયા જવાબ લસાનો 540 આવે. હવે બે રીતનો ખ્યાલ આવી ગયો બધાને. શું કરવાનું છે 27 ભાગ ચાલો 27 કે 27 આ બંનેમાં કોમન કોણ 27 નીકળી ગયા એક વધ્યું. 27 અને 36 માં કોમન કોણ 9 9 તરી 27 9 ચોક 36 કોમન કોણ હતા 9 નીકળી ગયા 4 વધ્યા. 27 અને 45 માં કોમન કોણ 9 9 પંચા 45 9 તરી 27 9 નીકળી ગયા 5 વધ્યા. હવે આમ ગુણાકાર પછી 4 એકા 4 ને 5 એકા 5 લેવાની જરૂરિયાત નથી. તો જો 5 ચોક 20 20 ગુણ્યા 27 એટલે 27 તો 54 ને 0 બીજું. હવે ખ્યાલ આવી એકદમ સરસ રીતે ફાઇન. હવે તમને એમ થાય કે ડાયરેક્ટ 27 ભાગ ચાલવો એની બદલે મારે 36 ચાલવો હોય તો 45 ચાલવો હોય તો ચાલો કોઈ જ ફરક નહીં પડે. તમે ડાયરેક્ટ 36 ભાગ ચાલવો 45 ચાલવો કે કોઈ પણ સંખ્યા ચાલવો જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. જો આપણે સમજીએ હવે અહીંયા આ જ રકમ છે 27 36 અને 45. તો આપણે હમણાં 27 ભાગ ચાલવો હતો હવે આનો 36 ભાગ ચાલવીએ. કેમ લસામાં નંબર સમાયેલા હોય ને હોય તો ડાયરેક્ટ નંબર સાથે જ ભાગ ચાલવી શકાય. તો જો 36 એકા 36 36 અને 27 માં કોમન કોણ 9 ચોક 36 અને 9 તરી 27 36 અને 27 માં 9 ચોક 36 9 તરી 27 તો 9 કોમન છે એટલે 9 નીકળી ગયા એટલે 3 વધ્યા. હવે 36 અને 45 માં કોમન કોણ 9 9 ચોક 36 અને 9 પંચા 45 તો આ 45 અને 36 માં કોમન 9 નીકળી ગયા એટલે 5 વધ્યા. પતી ગયું. આમ ગુણાકાર આઈડિયા આવી ગયો સીધો. હવે 3 એકા 3 ને 5 એકા 5 લેવાની જરૂરિયાત નથી. તો જો હવે 36 ગુણ્યા 3 ગુણ્યા 5 ખબર પડે પૂછો તો 36 ગુણ્યા 5 180 36 ગુણ્યા 5 180 ને 180 ગુણ્યા 3 તો 18 તરી 54 540 આ આપણો લસા મળી ગયો. તો આપણે હમણાં શું લીધું તો 27 ભાગ ચલાવ્યો હતો. અત્યારે શું લીધો 36 ભાગ ચલાવ્યો. જવાબમાં કોઈ ફરક ન પડે. એક જ સ્ટેપ અગર મેક્સિમમ થશે તો બે સ્ટેપ થશે. આ એક જ સ્ટેપમાં કામ કર્યું ને બે સ્ટેપ તો એથી વધારે થશે જ નહીં. તમે ગમે તે રકમ લઈ લો એકદમ સરસ અને ઈઝી ટ્રીક પડશે. પહેલા બે ભાગ ચલો અહીંથી આખો ગોળ ભરો અને એવી મેથડ કરશો તો ટુ લોંગ પડશે અને તમને કે એક્ઝામમાં સાવ સાદા કે લસા કાઢવાના ક્વેશ્ચન થી પૂછવાના. લસાનો તો આપણે પ્રકરણમાં ઉપયોગ કરવાનો છે. જો તમને લસા કાઢતા અડધી મિનિટ એક મિનિટ જતી રહી તો ક્વેશ્ચનો કેટલી વારમાં કરશો. તો અહીંયા આ વસ્તુ તમને સ્પીડમાં ઘણી જગ્યાએ સપોર્ટિવ અને બહુ સરસ સપોર્ટિવ કામ કરશે. જો હવે આપણે એક વસ્તુ લઈએ આપણે 27 36 અને 45 શેને ભાગ ચાલો આપણે પેલા 27 શેને ભાગ ચાલો 36 45 ભાગ ચાલો. તો 45 એકા 45 45 અને 45 નો કોમન કોણ 45 45 એકા 45 નીકળી ગયા. અચ્છા 45 અને 27 નો કોમન કોણ 9 9 પંચા 45 9 તરી 27 આ 45 અને 27 નો કોમન કોણ 9 આ 9 નીકળી ગયા એટલે 3 વધ્યા. આ 45 અને 36 ની અંદર કોમન કોણ 9 9 નીકળી ગયા એટલે 4 વધ્યા. ગુણાકાર તો 45 ગુણ્યા 4 180 180 ગુણ્યા 3 540 આ આપણો જવાબ આવી ગયો. જો બસ છે. તો ડાયરેક્ટ 27 ભાગ ચલો તો બીજો બે આવ્યો. ડાયરેક્ટ 36 ભાગ ચલો તો બીજો બે આવ્યો. ડાયરેક્ટ 45 ભાગ ચલો તો બીજો જ જવાબ આવ્યો. તો આપણે શું યાદ રાખવાનું છે કે લસામાં નંબર સમાયેલો હોય ને હોય તો ડાયરેક્ટ સીધો જ એ નંબર સાથે એટલે કે 3 નંબર 4 નંબર જેટલા નંબરનો લસાઅ કીધું હોય ડાયરેક્ટ એ નંબર સાથે જ ભાગ ચલાવી શકાય. ક્લિયર છે? ફાઇન. જો આપણે બીજો ક્વેશ્ચન લઈએ. 25 35 અને 40 નો લસાઅ કાઢો. હવે સમજો કે આ 25 35 અને 40 એનો લસાઅ શું કીધું આપણે આનો જે કંઈ પણ લસાઅ આવશે એમાં 25 સમાયેલા છે 35
સમાયેલા છે, 40 સમાયેલા છે, તો 25 35 અને 40 ના લસામાં શેને ભાગ ચલવાય? 25 से भी चलवाय, 35 से भी चलवाय, 40 से भी चलवाय, तो डायरेक्ट पहला આપણે 25 से ભાગ કરીએ. 25 का 25 આ બંનેમાં કોમન કોણ? 25 નીકળી ગયા. 25 અને 35 માં કોમન કોણ? 25 અને 35 માં કોમન કોણ? 5. 5 5 25 5 7 35 5 નીકળી ગયા એટલે 7 વધ્યા. 25 35 માં કોમન કોણ? 5 5 નીકળી ગયા 7 વધ્યા. 25 અને 40 ની અંદર કોમન કોણ? 5 5 25 ને 5 8 40, તો 5 નીકળી ગયા એટલે 8 વધ્યા. જો આ બંનેમાં કોમન કોણ? 25 નીકળી ગયા 1 વધ્યા. આ 25 ને 35 માં કોમન કોણ? 5 નીકળી ગયા 7 વધ્યા. 25 અને 40 માં કોમન કોણ? 5 નીકળી ગયા 8 વધ્યા. આમ ગુણાકાર જી આવે તો જો તો 25 ગુણ્યા 8 200, 25 ગુણ્યા 8 200 અને 200 ગુણ્યા 7 એટલે 1400, તો આપણો જે જવાબ આવશે એ લસા 1400 લસા આવશે. એક જ સ્ટેપમાં કામ પૂરું થઈ ગયું છે. હવે પેલા બે ભાગ ચલો, પેલા બે ભાગ ચલો, પછી પાંચે ભાગ ચલો, પછી પાંચે ભાગ ચલો, આખું ગોળ ભરો ત્યારે તમારો ક્વેશ્ચન થાય. એવું લાંબી ગણતરીઓમાં કરવાનું નથી. હવે તમને એમ થાય કે 25 ભાગ ચલો તો 35 ચલવી, તો 35 ચલવાય. તમને એમ થાય 40 ભાગ ચલો તો 40 બી ચલવાય. જો આપણે અહીંયા આ જ વસ્તુમાં એટલે 25 છે, 25 35 અને 40, ઠીક છે. તો 25 35 અને 40 માં આપણે 35 ભાગ કરવી છે. જો તો અહીંયા તો 35 એકા 35, આ 35 અને 35 માં કોમન કોણ? 35 નીકળી ગયા એટલે 1 વધ્યો. આ 35 અને 25 માં કોમન કોણ? 5. 35 25 માં કોમન 5, 5 નીકળી ગયા એટલે 5 વધ્યા. આ બંને જો 5 7 35 અને 5 5 25, તો 5 નીકળી ગયા કોમન. આ બંનેમાં કોમન કોણ? 5. જે સરખા હોય કાઢી નાખવાના. આ બંનેમાં સરખા આ પ્રમાણે જો 5 ગુણ્યા 7 5 ગુણ્યા 5, તો આ 5 5 નીકળી ગયા એટલે 5 વધી ગયા. જે કોમન હોય ને એ નીકળી જાય અને જે વધે બાકી રાખી દેવાનું. ક્લિયર? એ પ્રમાણે આ બંનેમાં 5 કોમન 5 વધ્યા. આ બંનેમાં કોમન કોણ? 35 35 કોમન નીકળી ગયા 1 વધ્યો. તો 35 અને 40 માં કોમન કોણ? 5 5 નીકળી ગયા 8 વધ્યા. આમ ગુણાકાર છે એકદમ ઈઝી. તો જો અહીંયા 8 ગુણ્યા 5 40 અને 35 ગુણ્યા 40 એટલે 35 ગુણ્યા 4 એટલે શું થાય? 140 અને મીંડું બીજું એટલે અહીંયા 1400. આ આપણો જવાબ આવી ગયો. ક્લિયર? તો જો અહીંયા 35 ગુણ્યા 40, 8 ગુણ્યા 5 એટલે 40, 40 ગુણ્યા 35. ખ્યાલ આવી છે? તો બસ આવું જો એક એક સ્ટેપમાં સોલ્વ થવા માંડે લસા તમારો સમજો. હવે આ જ વસ્તુ આપણે 25 ભાગ ચલો, 35 ભાગ ચલો તો 40 બી ચલવાય. આ જ જવાબ આવશે. આ જ ટાઈપનો એક એક સ્ટેપમાં સોલ્વ થવાનો છે. આઈડિયા આવી ગયો બધાને? સરસ રીતે ફાઇન. ચલો પછી 60 72 અને 80 નો લસા કાઢીએ આપણે. પેલા 2 તમે વિચાર કરો આ ક્વેશ્ચન. પેલા આપણે 2 ભાગ તોડી, પછી 2 ભાગ તોડી, આખો આમાં 8 8 10 10 સ્ટેપ થાય. જે આપણે શીખી ગયા છે, જે સેકન્ડરી મેથડમાં આવે છે, જે પ્રાઇમરી સેકન્ડરી મેથડમાં, અગર એ મેથડથી લસા કાઢશો તો બહુ જ ટાઈમ લાગશે અને તમારો 1 2 મિનિટ તો લસા કાઢવામાં જશે. તો ક્વેશ્ચન ક્યારે પૂરો થાય? 60 72 અને 80 આનો આપણે લસા લઈએ. શેનો ભાગ ચલવો છે? 60 એ ચલવાય, 72 એ ચલવાય ને 80 એ ચલવાય. કેમ કે લસામાં નંબર સમાયેલો હોય ને હોય. તો ચલો આપણે 60 ભાગ ચલવીએ. આ બંનેમાં કોમન કોણ? 60 60 નીકળી ગયા એટલે 1 વધ્યો. બંનેમાં કોમન છે ને 60 60 નીકળી 1 વધ્યો. 60 અને 72 માં કોમન કોણ? 12 12 50 60 12 6 72. તો આ બંનેમાં 60 અને 72 માં કોમન કોણ છે? 12 12 નીકળી ગયા એટલે અહીંયા વધ્યા 6. 12 50 60 12 6 72. આ બંનેમાં 12 6 12 50 12 કોમન નીકળી ગયા એટલે 6 વધ્યા. જે કોમન હોય કાઢી નાખવાનું. 60 અને 80 માં કોમન કોણ? 20 20 તરી 60. જોયું 20 તરી 60 20 ચોક 80. 20 તરી 60 20 ચોક 80. તો 20 કોમન છે એટલે વધ્યા 4. પતી. હવે જો અહીંયા બી કોમન ખરા ને? અહીંયા આ 6 અને 4 માં કોણ કોમન આવે? 2. તો 6 અને 4 માં કોમન 2 એટલે અહીંયા 3 અને 2 વધ્યા. પતી.
બે સ્ટેપ, મેક્સિમમ બે સ્ટેપ થાય. આમ ગુણાકાર 60 ગુણ્યા 2 120, 120 ગુણ્યા 3 360, 360 ગુણ્યા 2 720. આ 720 લસા આવી ગયો. મેક્સિમમ આ બસ આ બે સ્ટેપ થાય ને એટલા બે સ્ટેપ જ થાય, મેક્સિમમ બે સ્ટેપ થી વધારે બનશે નહીં. હવે અહીંયા 60 72, તમને એમ થાય કે 72 ભાગ ચલવો છે, 72 ભાગ ચલવો, જે તમને ઈચ્છા પડે એ પ્રમાણે ભાગ ચલવી શકાય. 72 ભાગ ચલવો, 72 એકા 72 થઈ ગયા. 72 અને 72 માં કોમન કોણ? 72 નીકળી ગયા બધા. अच्छा 72 ने 60 માં કોમન કોણ? 12, 12 છક 72, 12 પંચા 60, 12 છક 72, 12 પંચા 60, 12 કોમન હતા નીકળી ગયા, 5 વધ્યા. જો છે કમ્પ્લીટ. अच्छा 72 અને 80 માં કોમન કોણ? 8, 8 9 72. આ ધ્યાન રાખજો, અહીંયા 8 9 72 અને અહીંયા 8 દાણસ. 8 × 9 27, 8 × 10 80. આ 8 9 અને 8 10 આ બંનેમાં કોમન કોણ? 8, 8 નીકળી ગયા, 10 વધી ગયા. ખ્યાલ આવી ગયો બધાને તમને? ફાઇન. હવે જો અચ્છા હજી આ બંનેમાં કોમન નીકળે શું નીકળે કોમન? 5. તો 5 1 અને 2 વધી ગયા ગુણાકાર. 5 ગુણ્યા 2 10 અને 10 ગુણ્યા 72 એટલે કે 720 લસા. આવડી ગયું બધા? સરસ. એક એક સ્ટેપમાં સોલ્વ થાય, એક એક સ્ટેપમાં. બસ આથી વધારે ગણતરીની જરૂર પડે નહીં. તમારે 60 ભાગ ડાયરેક્ટ ચલવી શકાય, ડાયરેક્ટ 72 ચલવાય, ડાયરેક્ટ 80 ચલવાય. તમને જે ઈચ્છા પડે ભાગ ચલવો, જવાબ સેમ જ આવવાનો છે, કેમ કે લસામાં 60 72 અને 80 સમાયેલા જ હોય. કમ્પ્લીટ છે? ફાઇન. પછી 40 48 અને 72 નો લસા કરવો છે આપણે. જો અહીં 40 48 અને 72 શેનો ભાગ ચલાવવો છે? 40 ભાગ ચલાવીએ તો 40 ભાગ ચલાવો. 40 એકા 40 થઈ ગયા, 40 એકા 40, 40 અને 48 માં કોમન કોણ? 8, 8 પંચા 40 અને 8 છ 48. જો આમાં ભૂલ ન પડે, ધ્યાન રાખવાનું છે આપણે ખાલી. 8 પંચા 40, 8 છ 48, 40 અને 48 માં જો 40 40 માં કોમન 40 નીકળી ગયા, વધ્યો. 40 અને 48 માં કોમન કોણ? 8, 8 નીકળી ગયા એટલે 6 વધ્યા. તો 40 અને 72 આમાં કોમન કોણ? જો 8 ગુણ્યા 5, 8 ગુણ્યા 9. ખ્યાલ આવે છે? 8 પંચા 40, 8 9 72. તો 40 અને 72 માં કોમન કોણ? 8, 8 નીકળી ગયા એટલે 9 વધ્યા. તો હવે 6 અને 9 માં કોમન છે ને 3, તો અહીં 3 ભાગ ચલવી, તો અહીંયા 2 અને 3 પતી ગયું. 3 દુ 6, 3 તરી 9. આમ ગુણાકાર કરી નાખો. પછી 2 એકા 2 3 એકા 3 લેવાની જરૂરિયાત નથી. જો બે સ્ટેપ, મેક્સિમમ બે સ્ટેપ જ થાય, એથી વધારે થાય નહીં. કમ્પ્લીટ. તો જો 40 ગુણ્યા 3 120, 120 ગુણ્યા 2 240, 240 ગુણ્યા 3 720. સેમ આ જ વસ્તુ 720 પ્લસ આવી ગયું. ફાઇન. હવે તમને એમ થાય કે 40 48 અને 72, અગર આમાં હું 72 ભાગ ચલવું તો ચલવાય, કેમ ન ચલવાય? તો ચલો આ જ વસ્તુમાં આપણે 40 48 અને 72 72 ભાગ ચલવી છે. 72 એકા 72 થઈ ગયા. 72 અને 40 માં કોમન કોણ? 8, 8 પંચા 40 અને 8 9 72, 8 9 72 અને 8 પંચા 40, 8 કોમન નીકળી ગયા એટલે 5 વધ્યા. જો 72 અને 48 માં કોમન કોણ? 24, 24 દુ 48 અને 24 તરી 72. જો 72 અને 48 માં કોમન કોણ? 24,
24 તરી 48, 24 દુ 72, તો આ બંનેમાં કોમન 24 છે, 24 નીકળી ગયા એટલે વધ્યા કોણ 2. પતી ગયું. એક જ સ્ટેપમાં સોલ્વ થઈ ગયું ક્વેશ્ચન. જો 5 દુ 10, 10 ગુણ્યા 72 720 પ્લસ આવી ગયું. આવડું છે ને, એકદમ ઈઝી છે ને, એક જ સ્ટેપમાં કામ ખતમ થઈ જાય. જો હવે આ જ ક્વેશ્ચન 40 48 ને 72 પેલા બે ભાગ ચલો, પછી બે ભાગ ચલો, પછી ત્રણે ચલો, પછી પાંચે ચલો, લાંબુ કરવા બેસવાનો એક્ઝામમાં ટાઈમ નથી. ફાઈન. પછી આ જ રીતે આજે આપણે 40 ભાગ ચલો, 72 ચલો, એ પ્રમાણે 48 બી ચલાવી શકાય. જો 15 24 30 અને 40 ચાર રકમ લીધી છે આપણે અને એનો આપણે લસા કરવો છે. 15 24 30 અને 40. જો 15 ભાગ ચલવાય, 30 ભાગ ચલવાય, 24 ભાગ ચલવાય અને 40 બી ચલવાય. તો આપણે 30 ભાગ ચલવો હોય તો ચલવી જઈએ. જો 30 ભાગ લઈએ ડાયરેક્ટ સીધું 30, 15 બી ડાયરેક્ટ ભાગ ચલવાય, ડાયરેક્ટ 24 બી ચલવાય. તો સૌથી પહેલા 30 એકા 30, 30 અને 30, આ 30 અને 30 માં કોમન કોણ 30, 30 નીકળી ગયા ભાઈ. તો અચ્છા આ 30 અને 15 માં કોમન કોણ 15, 15 નીકળી જ ગયા એટલે આમાં એક જ વધે કેમ કે 30 ની અંદર 15 સમય ગયા છે. હવે ખબર પડે મગજમાં શું કહું છું. આ 30 એકા 30 આ બંનેમાં કોમન કોણ 30 અને 30 માં 30 એટલે એક વધ્યો. તો આ 30 અને 15 માં કોમન કોણ 15 જ, 15 એકા 15 ને 15 દુ 30, 15 કોમન નીકળી ગયા એટલે એક જ વધે. અચ્છા 30 અને 24 એમાં કોમન કોણ 3, 3 ગુણ્યા 10 અને 3 ગુણ્યા 8. તો પછી હજી 3 ગુણ્યા 10 ને 3 ગુણ્યા 8 લીધા તો 10 અને 8 માં બીજો કોમન છે 2. તો એનો મતલબ કે 3 નો કોમન થાય. આપણે શું લેવાનું છે મેક્સિમમ કોમન લેવાનું છે. તો અહીંયા 6 35 6 ચોક 24 આ ધ્યાન રાખો. ઠીક છે. આ 6 35 6 ચોક 24 મેક્સિમમ 3 લીધું હોય માનો કે 3 ગુણ્યા 10 ને 3 ગુણ્યા 8 લઈ તો 10 અને 8 માં હજી 2 સમાયેલા છે. આપણે જે સૌથી વધુ કોમન આવતું એ સંખ્યા લેવાની. તો આપણે 6 35 6 ચોક 24 આ 24 અને 30 માં કોમન કોણ 6, 6 નીકળી ગયા એટલે 4 વધ્યા. હવે જુઓ 30 અને 40 એમાં કોમન કોણ 10, 10 તરી 30, 10 ચોક 40, 10 તરી 30, 10 ચોક 40, 10 કોમન નીકળી ગયા એટલે 4 વધ્યા. પતી ગયું. અચ્છા 4 અને 4 બંને જગ્યાએ 4 છે તો હજી કોમન આવે ને 4, તો 4 કોમન લઈએ એટલે 1 1 પતી ગયું. તો અહીંયા આ જે આવ્યો એ આપણે ગુણાકાર કર્યો 30 ગુણ્યા 4 એટલે 120 એ આપણો જવાબ આવ્યો લસાનો. ફાઇન. આઈડિયા છે. તો તમને એમ થાય કે અહીંયા આ 30 ભાગ ચલો તો હવે 24 ન ચલાવી શકાય. અચ્છા 40 ન ચલાવી શકાય, ચલાવી શકાય. તમને જે ઈચ્છા પડે એનાથી ભાગ ચલાવી શકાય. યા તો 15 ભાગ ચલો, 24 ભાગ ચલો, 30 ભાગ ચલો, 40, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. જો આ જ ક્વેશ્ચન આપણે લઈએ 15 24 30 અને 40. આ હું તમને અલગ અલગ રકમ સાથે ભાગ ચલાવી કેમ શીખવાડું છું કે તમને ખ્યાલ આવે કે બધી રકમ સાથે ભાગ ચલવાય. તો આપણે શેને ભાગ ચલવીએ? જો 40 ભાગ ચલવીએ. 40 અને 15 માં કોમન કોણ 5, 5 તરી 15 અને 8 પંચા 40. આ બંનેમાં 5 કોમન છે નીકળી ગયા એટલે શું વધે છે 3 વધ્યા. 5 તરી 15, 5 એટલે 40, 5 કોમન નીકળી ગયા એટલે 3 વધ્યા. અચ્છા 40 અને 24 આ બંનેમાં કોમન કોણ 8, 8 પંચા 40, 8 તરી 24, 8 પંચા 40, 8 તરી 24. તો 40 અને 24 માં કોમન કોણ નીકળે 8 નો પડ્યો 8, તો 8 નીકળી ગયા એટલે 3 વધ્યા. એ જ પ્રમાણે 40 અને 30 માં કોમન કોણ 10, 10 ચોક 40, 10 તરી 30, 10 ચોક 40, 10 તરી 30 એટલે 10 કોમન નીકળી ગયા એટલે 3 વધ્યા. તો એક પ્રમાણે 40 એકા 40 એક પતી ગયું. અચ્છા હવે અહીંયા ભાગ ચાલે ત્રણેયમાં 3 3 છે એટલે તો ત્રણે ભાગ ચાલવે એટલે 1 1 1 આ પતી ગયું. આમ ગુણાકાર 40 ગુણ્યા 3 એટલે 120 આવડો જવાબ લસા આવી ગયો. જો ખ્યાલ આવે છે મગજમાં? આઈડિયા આવશે બધાને હવે સરસ રીતે.
તો અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ 15 24 30 અને 40 આ જે સંખ્યા આપી હોય કે જેનો આપણે લસાઅ શોધવાનો હોય એમાંથી કોઈ પણ નંબર સાથે ભાગ ચલવાય અને બીજું શું ધ્યાન રાખવાનું કે સૌથી મોટી કોમન આવતી હોય એ સંખ્યા એક બાજુ કાઢી નાખવાની તો એનો મતલબ કે આ બંનેમાં 5 કોમન નીકળી ગયા આ બંનેમાં 8 કોમન નીકળી ગયા વધ્યા 3 આ બંનેમાં 10 કોમન નીકળી ગયા 3 વધી 1 કોમન ફાઈન ચલો પછી તો અહીંયા મેં તમને જે લસાનું બેઝિકની જે રિક્વાયરમેન્ટ હતી એ મેં તમને સમજાવ્યું તો અહીંયા તમારી રીતે કોઈ પણ રકમ 4-5 રકમ લ્યો અને એનો આવી ડાયરેક્ટ મેથડથી લસા કાઢો યા તો મેં ગણાવેલા જ ક્વેશ્ચનને તમે ડાયરેક્ટ મેથડથી બીજી કોઈ વાત જેમ કે 25 15 અને 40 હતા તો એમાં ડાયરેક્ટ 40 ભાગ ચલો 30 ભાગ ચલો એ લઈને જુઓ અને પછી તમે જુઓ કે કેવી રીતે થાય છે ફટાફટ એકવાર આ ટ્રીક જો તમને મગજમાં રિધમ સેટ થઈ ગઈ તો તમારે લસા તમે ફટાફટ સોલ્વ કરી શકશો અને એક એક સ્ટેપની અંદર લસાનો ઉપયોગ ખાલી લસા ગુસ્સા ચેપ્ટરમાં નથી થવાનો આ ધ્યાન રાખજો ગુસ્સાનો ઉપયોગ ફક્ત ગુસ્સા ચેપ્ટરમાં જ થશે પણ લસા કહું છું પર્ટિક્યુલર લસા કે લસાનો ઉપયોગ લસા સિવાયના ઘણા બધા ચેપ્ટર એવા છે કે જેની અંદર આનો ઉપયોગ આવવાનો છે એટલે આ ટ્રીક બેઝિક શીખવી આપણે જરૂરિયાત છે જે મેં તમને અત્યારે સમજાવી તો તમારે એની થોડી પ્રેક્ટિસ કરવાની છે અને સારી રીતે ગ્રીપ આવી જાય એવી રીતે તમારે તૈયાર કરવાનું તો અહીંયા આપણે લસાનું બેઝિક પૂરું કર્યું છે